હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને। આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું। અને આજે તો આપણે રામાપીરના મંદિરે આવી ગયા છે અને આપણા ભાઈઓ પણ મળી ગયા બધાય। તો બધાને દ્વારકાધીશ કરી લેવી આપણે। દ્વારકાધીશ ભાઈ ધ્રુવભાઈ, દ્વારકાધીશ ભાઈ, દ્વારકાધીશ વિવેકભાઈ, દ્વારકાધીશ જયદીપભાઈ, દ્વારકાધીશ ભાઈ ગૌતમભાઈ। તો અમારે અત્યારે ચબૂતરો બની ગયો છે, તો હવે તમારે ચણ નાખી તો અહીંયા આવી શકો। છત ભરાઈ ગઈ છે ગાઈસ। તમે ચણ ને એવું બધું નાખવું હોય તો તમે અહીંયા રામાપીરના મંદિર આગળ આવતા રહીજો। આ રામાપીરનું મંદિર આપણે ડેકોરેશન કરી નાખ્યું, તમને રાતે દેખાડશે કે મસ્તનું થઈ ગયું। આ સીતરામાનું મંદિર છે અને આપણો ભાઈબંધ પણ મળી ગયો, દ્વારકાધીશ ભાઈ। દ્વારકાધીશભાઈ રામાપીરના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘર બાજુ આવેલા જવી। ગાઈસ આપણે આવી ગયા એ મઢે। તો ગાઈસ અમારા છે ને જામનગર બાપા બેઠા છે, એટલે અમારા બે ઘર પણ હે ને અમારા બે ઘર છે ને અમે જઈએ જામનગર બાપા એ કઈ ગયેલા। ચાલો બધાય જય માતાજી। ગાઈસ આપણે ગાડીમાં બેસી ગયા છે અને હજી બધા બેસે છે, તો આપણે જવાનું છે જામનગર। તો ચાલો। ગાઈસ જામનગર આપણે એન્ટર થઈ ગયા છે અને અહીંયા ઇકો ને આપણી હોન્ડા ગાડી બંને રાખી દીધું છે અને આપણા સુરાપુરા દાદા અહીંયા ઝાડ દેખાય ત્યાં બેઠા છે અને આપણે આ દીવો ને વાઇટ ને એ બધું આમાં છે અને એ લઈ જવાનું। આમાં વાસણ છે તો આ બંને લઈ જવાનું છે। તો ત્યાર સુધી જય સુરાપુરા દાદા। ગાઈસ આપણે કાપી રહ્યા છીએ, આ બાવર બધા થઈ ગયા છે દાદા ઉપર। આપણે ધાર્યું લઈ લઈએ અને કામ કરી દઈ ચાલુ। જો ગાઈસ કરણ આપણો ભાઈ બાવળિયા કાપી લેલો એ તમે જોઈ શકો ને લાગે બાગે તો લોહીની જાય ઉપર નહીં જોઈ શકો તો આ હું તો દેવને કરણભાઈ મારો 2 લાખ આપ્યો હો ભાઈ દુડા જાડે દેવને ભાઈ કરણના પપ્પા 2 ના કાપી લેલા છે અને ભાવા કાકા આવી ગયા। કા ભા કાકા આવે ને લાડ લો અને હું બાબા આપી લેલો હે ભા કાકાને। આ બીબલા આલો ને હે નથી આલુ નથી આલુ બટા બટા દેવા મનાયા બટા કોઈ કાટ કરી દઈશ ને બટા। હેલો ગાઈસ દવો કલન ભાઈ દવો બાવલા કાપે ના સુર બાવલા કાપી નાખે, એમાં કાઈ હલવાય નહીં, ખેંચવામાં નડે નહીં। દવો બાવલા કાપે કલન ભાઈ માલા ઓય દો લાગી ગયું કલન ભાઈ લાગી ગયું। આમ આગળથી કપાય એની ડબલ કપાય। લાવ માર પેલો ધારી લો તો ધારી લો તો ભાઈ આ ડાયરો હોય છે માથું સાફ થઈ ગયું। દો લાલા હાઈ કેટિંગ કાપે આ કલન હાઈ કેટિંગ કાપે ને બેન પપ્પાએ કાપી લેલા જો એન પપ્પા આપણા સુરાપુરા દાદા બેઠા છે, આખા ઢકાઈ ગયા છે બાવરિયાથી, તમે જોઈ શકો। 3 વર્ષ પછી આપણે આવ્યા છીએ, જોઈ શકો આખું ખંડર થઈ ગયું એને કાંઈ ગજબ હોય।
ગરમી ચડાવી દીધી થોડીક વાર રાખ રાખે પર થોડુંક લોહી નીકળી ગયું કાંઈ નહીં તો થઈ જાય હરકું કા કેવલા આપણે આ બધું ફટાફટ સાફ કરી નાખી તો ત્યાર સુધી જય સુરાપુરા દાદા ગાઈસ આપણા સુરાપુરા એટલે કે આપણા લધુ બાપા રહ્યા એની સમાધિ છે એટલે આપણે બધું સાફસૂફ કરી નાખ્યું તમે થોડીક વાર પહેલાં જોયું હતું કે બધા બાવરિયા હતા અને અત્યારે બધું સાફ કરી નાખ્યું છે કોરી પરમાર લધુભાઈ ગોવિંદ રહેવાસી પાથક સ્વર્ગવાસી પોષક સુદ ગુરુવાર તેમને પછવાડે તેની ધર્મપત્ની જમનાબાઈ રાયમલે આ સમાધિ બંધાવેલ છે તારીખ 30/12/1954 લધુ બાપાની સમાધિના 71 વર્ષ પૂર્ણ થયા છે ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું હોય આપણા ઘરના બધા જમી રહ્યા છે કાંદા વાળી મોજ બાપાની મોજ સુરાપુરાની મોજ eso como ગાઈસ ખાવા ટીપ મરચા દીપ હા જરા કર બાપાની પ્રસાદી બાપાની મોજ પગે લાગવા આવ્યા છે દાદાને દાદા હવનું કામ કરજો ગાઈસ મસ્તીનું વાતાવરણ થઈ ગયું હોય બધા શાંતિથી જમી રહ્યા છે વાડીની જમવાની મોજ જ કાંઈક અલગ હોય એ મોજ આપણે નિહાળી રહ્યા છીએ અમાર સ્વાતિને લીમડાનું શાક ભાવતું નથી તો એ ખાય છે રીંગણાનું શાક છે ભાત છે ડુંગળી છે મરચા છે છાઈ છે આપણે જમવા બેસી જાય ફટાફટ ક્વિક ફૂલ લઈ ગઈ છે ગાઈસ આપણે મસ્તનું જમી લીધું છે અને ઊભા થઈ ગયા છે મસ્તીનું પપી જોઈ શકો કાર બધી તૂટેલી છે ચકેડી ફરે ને તી કાર છે આ જોઈ શકો 1 2 3 4 હોય ને મારા કલી જા બાવરિયા હલવાયા ગાઈસ અહીંયા બધે છે ને સોસાયટી બનવાની છે આવતા વર્ષે આવશે એટલે તમને સોસાયટી દેખાડશે થોડીક વાર તો દાદાની સમાધિ મળી જ નહીં કારણ કે આ બધું બની ગયું ને એટલે આપણે જવાનું એક ઘરે ગાઈસ આપણે બીજી જય મુરલીધર હોટલ છે ત્યાં ઊભી રાખીએ થોડીક વાર અને આ બધા હિંચકા ખાઈ કાકા કાકી અને આપણી નાની બેન હેતાંશી બેન ત્રણે હિંચકા ખાઈએ શાંતિથી અને અહીંયા બા ને વિરાજભાઈ બધા હિંચકા ખાઈએ થોડીક વાર આપણે અહીંયા ઊભી રાખી હતી આપણે પડદરી પોગી ગયા છે અને હવે બધા બહાર પકી ગયા હિંચકા ને એવું ખાઈ લીધું હોય ને હવે નોન સ્ટોપ જવાનું છે ઘરે ગાઈસ આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે રંગોળી બનાવવા આપણા બધા ભાઈઓ બેઠા છે દ્વારકાધીશભાઈ 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 જય દ્વારકાધીશભાઈ દ્વારકાધીશભાઈ જય રામાપીરભાઈ જય દ્વારકાધીશ ગાઈસ અમે બધા ભાઈબંધ છે ને એને રામાપીરની રંગોળી બનાવી છે અને નામ લખવાનું ખાલી બાકી છે હમણાં થોડી જ વારમાં કમ્પ્લીટ થઈ જાય એટલે તમને દેખાડી
તો કેવી રંગોળી બની છે તો તે તમે કોમેન્ટમાં જણાવી દેજો કા ભાઈઓ ગાઈસ અમે બધા નાના નાના ભાઈઓથી જ રંગોળી બનાવી છે અને એક ભાઈ આવ્યા હતા મોટા એ બોર્ડર મારીને વયા ગયા કા ગૌતમભાઈ હા ગાઈસ આ કલર ને અંદરનો કલર ને આ રામાપીર દોયરા ને એ આપણા ગૌતમભાઈ દોયરા હે તો ગૌતમભાઈ માટે એને લાઈક કરી દેજો બધા તમે પણ બધા કરી દેજો લાઈક ગૌતમભાઈ માટે ઓકે તો આપણે રામાપીરની રંગોળી કમ્પ્લીટ કરી નાખી પછી તમને દેખાડી ગાઈસ આપણે કલર પૂરવા બેસી ગયા છીએ અને નામ લખવાનું છે ફટાફટ આપણે છે ને નામ લખી નાખી જય શ્રી કરણભાઈ આને જેવું ભરો તો એના જેવું હેલો ગાઈસ આપણે જય શ્રી કરણભાઈ હાલો ગાઈસ રામાપીરની રંગોળી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો હો ગાઈસ તમે મસ્તની રામાપીરની રંગોળી તૈયાર થઈ ગઈ કેવી બનાવી તે તમે કોમેન્ટમાં જણાવી દેજો કા ભાવેશભાઈ માતાજી ભાઈ ગાઈસ આપણે સીતરામાં એ રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે થોડી ઘણી બાકી હજી બધા ભાઈઓ બેઠા છે ના ભાઈ આ ભૂતનો અવાજ આવે એટલે એથી કરીને તમે આ હરખું કરાવી દેજો ખાસ કરીને તમારા મયુરભાઈ બહુ બીવે છે ગાઈસ તમે અવાજ સાંભળો ચાંચેરીનો અવાજ આવે અને અમારા દેખાય ભાઈ વિચાર દેખાય એમાં હતા એમાં મયુરભાઈને જરાક લાગી ગઈ હા કાંઈક ઉડ્યું ગાઈસ ગાઈસ ફાઇનલી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે સીતરામાની અમાર કાંઈ આવ્યું નહીં ઋતિકભાઈ કલર ભરે કવાય ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મળ્યા આના પછી નવા વ્લોગમાં ત્યાર સુધી બાય બાય